આ હું મમ્મી આટલા બધા ગાજર? હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સવારના વાગી ગયા છે 6:15 અને આજે છે શનિવાર એટલે કે હનુમાન દાદાનો વાર. તો આજના દિવસની શરૂઆત કરશી હનુમાન દાદાના મંદિરે જઈને. અત્યારે હજી મૂકે સવારમાં દર્શન ખુલ્યા નથી, હમણાં થોડીક જ વારમાં દર્શન ખુલશે. તો વાગી ગયા છે અત્યારે રાતના 8:30 અને અહીંયા જમવાની તૈયારી થવા માંડી. હા, હું આટલા બધા ગાજર કાં લીધા? હે, હલવો અત્યારે? અત્યારે એમને હલવો હજી તો સુધારવો તો ક્યારે થાય? તો એમને જમવામાં શું બનાવે રહ્યા? પૂરી ને ચા ખાલી, બીજું કઈ? અરે રે, એક તો શનિવારે આખો દી ખાલી વેફર જ ખાધી હો. ઈ તો બપોરે ખાધી રહી, જરીક એક ડબરો ચિપ્સ હતી, એમાં શું થઈ? હવે એમને આ જમવામાં અત્યારે થઈ જાય કે કાલે? આ પૂરી વણાઈને તૈયાર થઈ ગઈ છે, હવે ફરવા માંડી. ગાજર બધાય ખમણાઈ ગઈ. તો અત્યારે થઈ ગયું છે જમવાનું તૈયાર. હવે જમી લઈ અને આ બાજુ પૂરી મુકાઈને શું કે હલવો મુકાઈ ગયો ગેસ ઉપર બનાવવા માટે. કઈ જમી લીધું તે? તો ક્યારે નથી જમવાનું? હા, કાઢ હાલ ને હું દઈ જાઉં. હાલો બોલાય જાવ. હે શાક ને? હા લાઈ ખાઈ એટલે છે, ગમે એ હાલ છે અત્યારે. એકદમ કેસરી કલરનો હલવો તૈયાર થવા માંડ્યો. હલવામાં દૂધ પડી ગયું અંદર અને આ બાજુ કાજુ બદામના કટકા થઈ ગયા. હમણાં થોડીક વાર આમાં કાજુ બદામ એડ કરી દેવામાં આવશે. આમાં બીજા લઈ આવજો પા. માથે કાલે નાખી દેજો કોઈ. હા લે. હું નાખ્યું એમાં? દૂધની મલાઈ અને દૂધ નાખ્યું છે, ખાંડ નાખી છે. કઈ પછી કઈ નહીં, હવે કાજુ બદામ નાખી સેજમાં રાખીને ઉતારી. હજી ધીમો રાખો. હવે નાખો.
બરી જાવ કાજુ બદામ. ધીમો ગેસ રાખ્યો ને ન બને. ખાવા દઉં જીરી બાટલી નાની લઈ હાલો ભાઈ, તો તૈયાર થઈ ગયો છે હલવો આખો. ભલે નહીં કહો ને તોય ઘણી વાર આવે. ખાઈ જાય ને ભાઈ, એમાં ગરમ શું લાગે? હા બેન પછી મારો આવે. લે લે ને મજા આવશે. હાલ્યો ચાખ્યો તમે? હજી કેવો લાગ્યો? અલે આ ભગવાનને કરવા દેવા છે. ભાઈઓ જેમ ફરશે હા, હું કે કડાઈમાં નાખ્યો ત્યારે આખી કડાઈ ભરી હતી, અત્યારે છેલ્લે થયો ને તો હાવ જરી કમથો થઈ ગયો. તો ફાઇનલી હલવો તૈયાર થઈ ગયો છે અને બધાએ ખાઈ પણ લીધો છે. તો આ વ્લોગને અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આવતા વ્લોગમાં. ત્યાં સુધીમાં જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફોકસ જ નથી થતું. થયું